તો રાજકોટમાં હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરાયા। 500 થી વધુ હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા। સુરત બંદોબસ્ત ખાતે સંખ્યા ન થતા હોમગાર્ડ કમાન્ડરનો નિર્ણય લેવામાં આવ્યો। તો રોજમદાર તરીકે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો પર આફત આવી છે। કેટલા સમય માટે ફરજ મોકૂફ કરાયા તેની સ્પષ્ટતા નથી કરવામાં આવી। નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને અસર પહોંચી। हाल राजकोट शहर और ग्राम्य बने मळीने 500 थी वधारे होमगार्ड्सोने આપણે ફરજ મોકૂફ કરેલ છે। એ પાછળના મુખ્ય કારણ હાલ ચાલી રહેલા અન્ય જિલ્લાના બંદોબસ્તમાં અને ભૂતકાળમાં બી આવા બંદોબસ્ત સરકારશ્રી દ્વારા જ્યારે માંગવામાં આવતા હોય એ માંગણી મુજબ જે સંખ્યાબળ પૂર્ણ ન થતા આ નિર્ણય લેવામાં આવેલ છે। હાલ જે ફરજ મોકૂફ કરેલ જવાનો છે એને હાલ ચાલી રહેલા સુરત ખાતેના જે ગણપતિ મહોત્સવના બંદોબસ્ત જે ચાલુ છે એ બંદોબસ્ત પૂર્ણ થયે તમામ હોમગાર્ડ પરત આવી જાય ત્યારબાદ પરેડમાં લઈ અને પરેડમાં તેમની સાથે મૌખિક ચર્ચા વિચારણા કરી અને સંકલન કરી અને અન્ય આગળ ભવિષ્યમાં જ્યારે આવા કોઈ 12 જિલ્લાના બંદોબસ્ત આવે ત્યારે માંગણી મુજબ જે સંખ્યા પૂર્ણ કરવાની થતી હોય એ પૂર્ણની બાંહેધરી લઈ અને તમામ જવાનોને માનવતાની રૂએ જલ્દીથી ફરજ ઉપર લેવામાં આવશે।